દ્વારકા જિલ્લાના ખંભાળિયા બાર એસોસિએશનની ચૂંટણી સફળતાપૂર્વક યોજાઈ હતી। ચૂંટણીમાં વિવિધ પદો માટે ઉમેદવારો વચ્ચે રસપ્રદ સ્પર્ધા જોવા મળી હતી। પ્રમુખ પદ માટે સંજય જોશી વિજેતા જાહેર થયા હતા। નોંધપાત્ર એ છે કે સંજય જોશી સતત 10મી વખત ખંભાળિયા બાર એસોસિએશનના પ્રમુખ બન્યા છે। ઉપપ્રમુખ પદ માટે રામજામ તેમજ તરુણ વિઠલાણી વિજેતા બન્યા હતા, જ્યારે સેક્રેટરી પદે સંજય માતંગ અને ટ્રેઝરી પદે ધારા કાણાણી વિજેતા થયા હતા। ચૂંટણી પ્રક્રિયામાં કુલ 191 સભ્યોમાંથી 180 મત પડ્યા હતા, જે બાર એસોસિએશનના સભ્યો માટે ભારે ઉત્સાહ દર્શાવ્યો છે। જેમાં પ્રમુખ પદના વિજેતા સંજય જોશીને કુલ 111 મત પ્રાપ્ત થયા હતા। ચૂંટણી પૂર્ણ થયા બાદ વિજેતા ઉમેદવારોને શુભેચ્છા પાઠવવામાં આવી હતી। આવનારા કાર્યકાળ દરમિયાન બાર એસોસિએશનના વિકાસ તથા વકીલ સમુદાયના હિતમાં કાર્ય કરવાની અપેક્ષા વ્યક્ત કરવામાં આવી હતી। બ્યુરો રિપોર્ટ ઘનશ્યામસિંહ વાઢેર, TV7 લાઈવ ન્યૂઝ, દેવભૂમિ, દ્વારકા। દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ બાર એસોસિએશનની આજરોજ યોજાયેલ ચૂંટણીમાં સિનિયરો દ્વારા જે પેનલ ઉતારવામાં આવેલ એ પેનલ આખી સારામાં સારી બહુમતીથી ચૂંટાઈને આવેલ છે અને તમામ વકીલ મિત્રોએ ખૂબ સહકાર આપેલ છે। ખાસ કરીને સિનિયર જુનિયર તમામ વકીલ ભાઈઓ બહેનોએ અમારા ઉપર ફરી પાછો વિશ્વાસ મૂકેલ છે। વિશ્વાસને સાર્થક કરવા જરૂરી તમામ કામગીરી અમારી પેનલ દ્વારા કરવામાં આવશે। આજરોજ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું અને 180 મતમાંથી અમારી પેનલ જે છે એ પેનલ ટુ પેનલ ચૂંટાયેલ છે। એટલે તમામ વકીલ મિત્રો, સિનિયર જુનિયર ભાઈઓ અને બહેનોનો ખૂબ ખૂબ આભાર। અને શાંતિપૂર્ણ મતદાન અને શાંતિપૂર્ણ રીતે મતદાન ગણતરી પણ કરવામાં આવેલી છે। અને આ તકે અમારા ચૂંટણી કમિશનરો બંને જે સવારથી અને આમ તો ચૂંટણી શરૂઆત ડિક્લેર થઈ ત્યારથી PM સાતા સાહેબ અને ડાંગરભાઈ એને ખૂબ જહેમત ઉઠાવી અને આખી ચૂંટણીને સુદૃઢ અને યોગ્ય પદ્ધતિથી ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ કરેલ છે। તમામનો ફરી ખૂબ ખૂબ આભાર।